હેલો ફ્રેન્ડ, સુધાસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઘરે જ બનાવીશું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ. ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ શીખવા માટે તૈયાર થઈ જાઓ. તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે તમે જોઈ શકો છો કે આ મારા કિચન ગાર્ડનમાં અજમાનો પ્લાન્ટ છે. આવી રીતના અજમાના પાન હોય એવો પ્લાન્ટ આપણને ઘરે ઘરે જોવા મળતો હોય છે. તો અત્યારે હું આ પાનને બધાને તોડી લઈશ. તો આવી રીતના સરસ જે મોટા મોટા પાન હોય અને એકદમ ગ્રીન હોય એવા જ આપણે પાન તોડીશું. તમે જોઈ શકો છો કે કેટલા સરસ પાન છે. તો તમે જોઈ શકો છો કે મેં આવા બધા એક સરખા હોય એવા મેં બધા પાન તોડી લીધા છે અને મેં ધોઈ પણ લીધા છે. અને થોડી વાર પાણીમાં પલાળી રાખવાના અને પછી નિતારી લેવાના. અને વધારે કચરો હોય તો 2 પાણીથી પણ ધોઈ નાખવાના. કેમ કે બહાર બાલ્કનીમાં હોય એટલે રોડ ઉપરથી માટી કચરો વધારે આવે એટલે વધારે ખરાબ હતા, એટલે મેં 2 પાણીથી ધોઈ લીધા છે. હવે આને હું આવી રીતને એકદમ સરસ કિચન ટોવેલ છે એની ઉપર સૂકવી દઈશ. સરસથી એક એક પાન કરી અને છૂટા છૂટા સૂકવી દેવાના છે. અને જો આપણે આવી રીતના તાપમાં સૂકવીશું તો 10 થી 15 દિવસ જેવો ટાઈમ લાગશે એકદમ સરસ ડ્રાય થતા. અને જો ઝડપથી બનાવવું હોય તો તમે ઓવનમાં અથવા તો પેનમાં પણ રોસ્ટ કરી અને ડ્રાય કરી શકો. પણ હું અત્યારે તાપમાં સૂકવીને ડ્રાય કરવાની છું. તો 15 દિવસ પછી કેવા થાય એ આપણે જોઈ લઈએ. હવે 15 દિવસ જેવો ટાઈમ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે અજમાના પાન સુકાઈ અને એકદમ ડ્રાય થઈ ગયા છે. હવે આમાં કશું જ નથી કરવાનું, ખાલી આને ચોળી અને એનો ભૂકો જ કરી લેવાનો છે એટલે આપણો ઓરેગાનો તૈયાર થઈ જશે. તમે આવી રીતના કાશ્મીરી મરચું પણ લઈ શકો અને સાથે આવી રીતના રેશમ પટ્ટી પણ લઈ શકો. બંને મિક્સ કરીને પણ લઈ શકો. તો અત્યારે હું આ એક જ મરચામાંથી બનાવું છું. હવે આપણે જે ઉપરનો ભાગ હોય એ આપણે કાઢી લઈશું અને મરચાં સાફ કરી લઈશું. આ મરચાંમાંથી બનાવીશું એટલે એકદમ પરફેક્ટ જ બનશે. અહીંયા મેં ઉપરનો ભાગ કાઢી અને તૈયાર કરી લીધું છે. હવે આવી રીતના ચીલી કટર લઈ લઈશું અને એમાં આપણે મરચાં એડ કરી દઈશું અને આને પીસી લઈશું. તમે આવી રીતના ચીલી કટરમાં પણ કરી શકો અથવા તો એક જીપ પાઉચ કે કોઈ પોલિથીન બેગ લઈ અને એમાં ઉપરથી તમે વેલણથી થોડું ઠપકારશો તો પણ સરસ ચીલી ફ્લેક્સ તૈયાર થઈ જશે. પણ આમ કરવાથી એકદમ સરસ એક જ સરખા માપના ચીલી ફ્લેક્સ થશે. એટલે આવી રીતના કરવું વધારે ઈઝી બનશે. તો હવે હું બધા જ મરચાંને આવી રીતના પીસી લઉં છું. આને તમે મિક્સરમાં નહીં કરી શકો કેમ કે એમાં કરવાથી થોડું વધારે મરચાંનો ભૂકો થઈ જશે. બહારના ચીલી ફ્લેક્સ ખૂબ જ મોંઘા પડતા હોય છે. તમે જો આવી રીતના મરચું બનાવી અને ફ્રીજમાં રાખી દેશો અથવા તો ઠંડી જગ્યા ઉપર કાચની બોટલમાં ભરીને રાખી દેશો તો તમારા ચીલી ફ્લેક્સ આખું વરસ રહેશે. તો હવે તમે જોઈ શકો છો કે આપણે એકવાર પીસી લીધું છે પણ મને થોડું મોટું લાગે છે એટલે હું હજુ એને બીજી વાર પીસીશ. તો આવી રીતના બધા ચીલી ફ્લેક્સને ફરીથી ઉપર લઈ અને એકવાર આપણે ફેરવી લઈશું એટલે એકદમ સરસ પરફેક્ટ માપ સાથે આપણા ચીલી ફ્લેક્સ તૈયાર થઈ જશે. અને આટલા મોટા રાખવા હોય તોય પણ કશો વાંધો નહીં આવે. તો 5 જ મિનિટમાં આપણા ચીલી ફ્લેક્સ તૈયાર થઈ ગયા છે. આમાં બિલકુલ મહેનત પણ નહીં લાગે, બનાવતા વાર પણ નહીં લાગે અને કોસ્ટ પણ ઓછી લાગશે. હવે આપણા પરફેક્ટ ચીલી ફ્લેક્સ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. હવે આને હું એક બાઉલમાં કાઢી લઈશ. તો હવે અહીંયા ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ બંને મેં બાઉલમાં કાઢી લીધા છે. અને તમે જોઈ શકો છો કે આટલા અજમાના પાન અને મરચાંમાંથી કેટલા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો થયા છે. તો બહારના કોસ્ટલી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો લાવવા એના કરતાં તમે આવી રીતે ઘરે બનાવી અને ચોક્કસથી યુઝ કરી શકશો. અને આનો જ યુઝ કરીને મેં પીઝા પાસ્તા સોસ બનાવ્યો છે, તે પણ તમે જોઈ શકશો. એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને આવી નવી રેસીપીઝના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.